પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે ફૂલોથી શ્રદ્ધાંજલિ અને વાજપેયીના દેશ માટેના યોગદાનની હાર્દિક યાદો સાથે આ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રપતિ મુર્મુએ તેમની શ્રદ્ધાંજલિમાં વાજપેયીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને આધુનિક ભારતના ઘડતર માટેની તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે દેશની પ્રગતિ માટે તેમની પ્રતિબદ્ધતા અને લોકશાહી મૂલ્યોને જાળવવા માટેના તેમના પ્રયત્નો પર ભાર મૂક્યો. ઉપરાષ્ટ્રપતિ ધનખડે પણ આ ભાવનાઓને પ્રતિબિંબિત કરતા વાજપેયીની લોકોને એકત્રિત કરવાની ક્ષમતા અને દેશના વિકાસ માટેની તેમની અડગ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે ઘણીવાર વાજપેયીને માર્ગદર્શક તરીકે ઓળખાવ્યા છે, પૂર્વ પ્રધાનમંત્રીની વારસતા પર તેમના પ્રતિબિંબો શેર કર્યા. તેમણે વાજપેયીના રાજકીય નેતૃત્વ અને ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાના તેમના પ્રયત્નોની પ્રશંસા કરી. નરેન્દ્ર મોદીએ વાજપેયીની ભારતની પરમાણુ ક્ષમતાઓને આગળ વધારવામાં અને આર્થિક સુધારાઓમાં તેમના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા. તેઓ બધા વાજપેયીની યાદને સન્માન આપવા અને તેમના જીવન અને સિદ્ધિઓને ઉજવવા માટે એકત્રિત થયા. વાજપેયીને સમર્પિત સદૈવ અટલ સ્મારકને ફૂલો અને સજાવટોથી શણગારવામાં આવ્યું હતું, જે દિગ્ગજ નેતા માટે દેશનું સન્માન અને પ્રશંસા દર્શાવે છે. અટલ બિહારી વાજપેયી, જેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો, તેઓ ભારતીય રાજકારણમાં એક વિશાળ આકાર હતા. તેમણે 3 વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી અને તેમના વક્તૃત્વ, કાવ્ય અને રાજકીય નેતૃત્વ માટે જાણીતા હતા. પ્રધાનમંત્રી તરીકે વાજપેયીના કાર્યકાળમાં પોખરણ, પરમાણુ પરીક્ષણો અને અનેક આર્થિક સુધારાઓ સહિતના મહત્વપૂર્ણ મીલના પથ્થરોનો સમાવેશ થાય છે. તેમની વારસતા દેશભરમાં લાખો લોકોને પ્રેરણા આપતી રહે છે. વાજપેયીની 100મી જન્મજયંતિ માત્ર તેમના યોગદાનને યાદ કરવાનો ક્ષણ જ ન હતો, પરંતુ મજબૂત અને સ્વાવલંબન ભારત માટેના તેમના દૃષ્ટિકોણ પર વિચાર કરવાનો અવસર પણ હતો. દેશના નેતાઓ દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિએ તેમના નેતૃત્વના સ્થાયી પ્રભાવ અને તેઓ જે મૂલ્યો માટે ઊભા રહ્યા તે પર ભાર મૂક્યો.